જે મહત્વના સમાચાર બન્યા કે બજારમાં આજે વેદાંતાથી ડીમર્જ થયેલી 4 કંપનીઓનું આપણને લિસ્ટિંગ થતું જોવા મળ્યું. એલ્યુમિનિયમ, મેટલ, ઓઇલ, ગેસ અને બીજી અન્ય કંપનીઓનું પણ આપણને જે ડીમર્જર છે એ થતું. તે ડીમર્જર બાદ આપણને એક સારા એવા લિસ્ટિંગ પણ આજના દિવસે થતા દેખાયા છે. વેલ, શું ડિટેલ્સ છે, કઈ રીતે આ બધી અલગ ડીમર્જ થયેલી કંપનીઓ કામ કરશે અને એની વધુ વિગત આપણે લઈએ સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો વેદાંતાનું જે ડીમર્જર આજના દિવસે થયું છે કેટલું મહત્વનું અને કયા કયા અલગ કારોબારની અંદર ડીમર્જર થયું છે? જી, તો આપણે જે રીતે જોયું કે વેદાંતા લિમિટેડ એની ચાર ડીમર્જ્ડ કંપનીઓ હવે આજે લીઝ થઈ છે. તો ટોટલ હવે 5 ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટીઝ વેદાંતા ગ્રુપની હવે આપણને માર્કેટમાં ટ્રેડ થતી હવે આજથી જોવા મળી છે. તો કઈ કઈ કંપનીનું ડીલિસ્ટિંગ થઈને આજે લિસ્ટિંગ થયું છે, ડીમર્જ થઈને આજે જે લિસ્ટિંગ થયું છે એ છે વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા પાવર, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ. હવે વેદાંતા એલ્યુમિનિયમ મેટલની વાત કરીએ તો એની ફેર વેલ્યુ હતી 480થી લઈને 500ની રેન્જમાં અને આજે જે લિસ્ટ થયું છે 522 રૂપિયા પર. વેદાંતા પાવર લિમિટેડની વાત કરીએ, ફેર વેલ્યુ 45 રૂપિયા હતી, લિસ્ટિંગ પ્રાઇસ છે 41.8 રૂપિયા પ્રતિ શેર. વેદાંતા ઓઇલ એન્ડ ગેસની વાત કરીએ, ફેર વેલ્યુ 40 રૂપિયા, એની સામે લિસ્ટિંગ 38 રૂપિયા પર થયું છે. અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલની વાત કરીએ તો ફેર વેલ્યુ 30 રૂપિયાની સામે લિસ્ટિંગ 20 રૂપિયા પર થયું છે. હવે વેદાંતા એલ્યુમિનિયમ જોઈએ તો અહીંયા સૌથી મોટી એલ્યુમિનિયમ કંપની છે દેશની અને વિશ્વની ત્રીજી સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદક કંપની છે. અને FY26માં સ્મેલ્ટર ક્ષમતા જે છે તે 2.54 MTP આપણને જોવા મળી હતી, મેટ્રિક ટન પર એનમ. વેદાંતા પાવરની વાત કરીએ તો દેશની 5મી સૌથી મોટી ખાનગી એટલે કે પ્રાઇવેટ પ્લેયર છે થર્મલ પાવર ઉત્પાદન કંપની તરીકે અને કંપનીની જે કુલ ક્ષમતા છે તે 3180 મેગાવોટ છે. વેદાંતા ઓઇલ એન્ડ ગેસની વાત કરીએ તો હાઇડ્રોકાર્બન પ્યોર પ્લે કંપની અહીંયાથી બનતી આપણને જોવા મળશે. ગુજરાત બ્લોક્સ, નિકોમેટ નિકલ બિઝનેસ પણ આમાં સામેલ છે. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલની વાત કરીએ તો અહીંયા આ પણ કંપની આપણને અહીંયાથી એક પ્યોર પ્લે બનતી જોવા મળશે સ્ટીલ અને આયર્ન ઓરમાં. અને ડીમર્જર કંપનીઓના ફાઇનાન્શિયલ્સ પર નજર કરીએ, વેદાંતા એલ્યુમિનિયમ FY28માં જે એબિટા 40,000 કરોડ આપણને જોવા મળી શકે છે. એક્સપેક્ટેડ EV એબિટા રેશિયો 5.9 ટાઈમ્સ. વેદાંતા પાવરની વાત કરીએ તો FY28 માટે એબિટા જે છે 1900 કરોડ અહીંયાથી રહેતું જોવા મળી શકે છે અને EV એબિટા રેશિયો 8.2 ટાઈમ્સ. વેદાંતા ઓઇલ એન્ડ ગેસ FY28 માટે એબિટા 3,400 કરોડ અને EV એબિટા રેશિયો 4.1 ટાઈમ્સ. અને વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલની વાત કરીએ તો FY28 માટે એબિટા 2,200 કરોડ અને EV એબિટા રેશિયો અહીંયાથી 6.1 ટાઈમ્સ પર આપણને ટ્રેડ થતો જોવા મળી શકે છે. જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, ખાસ કરીને આજના દિવસે 4 કંપનીઓનું અલગ લિસ્ટિંગ આપણને થતું જોવા મળ્યું છે ડીમર્જર બાદ, એટલે એના પર ધ્યાન રાખવાનું છે. પણ આ લિસ્ટિંગ સમયે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે અમારી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. એમનું કહેવું છે એલ્યુમિનિયમ અને પાવરમાં ક્ષમતા વધારવા પર કંપનીનું ફોકસ રહેશે. આવું સાંભળીએ તેમણે શ્રદ્ધા સાથેની આ ખાસ વાતચીતમાં શું કહ્યું. सिर्फ एल्यूमिनियम बिजनेस की बात करें तो आपको क्या लगता है कितना बड़ा यहाँ से वेल्थ क्रिएटर बन सकता है, क्या अपॉर्चुनिटीज इसमें दिख रही है आपको? एल्युमिनियम तो फंडामेंटल है इंडिया के लिए, क्योंकि हमारे पास इतना बॉक्साइट का रिजर्व है, हमारे कंजम्पशन बहुत है. आज नॉर्मली वर्ल्ड में कंजम्पशन 30 से 40 किलो पर हर आदमी का कंजम्पशन है. हमारे यहाँ 3 किलो है. आने वाले दिनों में जैसे जैसे डेवलपमेंट हो रहा है उसका बढ़ावा होता जाएगा. अभी भी 3 किलो के हिसाब से हमारा कंजम्पशन आज 5 से 6 मिलियन टन है. आने वाले दिनों में मैं देख सकता हूँ 15 से 20 मिलियन टन एल्युमिनियम चाहिए. और हमारे पास रॉ मटेरियल है, हमारे पास कोल है. आने वाले दिनों में हम उसी में लगेंगे और एल्युमिनियम बहुत आगे जाएगा. एल्युमिनियम, स्टील, पावर, जिंक अच्छा है.